તો દાખલા નંબર 2 માં સૌથી પહેલા આપણે 510 ના અવિભાજ્ય અવયવ શોધીશું. તો કે 510 માં એકમનો અંક 0 છે, તો આને 2 ની ચાવી વડે ભાંગી શકાય. તો કે 2 × 255. હવે 2 × 255 કર્યા બાદ તમે જોઈ શકો છો 255 નો આ જે એકમનો અંક છે 5, એટલે કે આમાં 5 ની ચાવી લાગે, એટલે કે 5 વડે ભાંગી શકાય. તો આ 2 ના 2 અહીંયા રાખી દીધા મેં. હવે આ 255 ના તમે ભાગ પાડો તો 5 × 51 લખી શકો. હજી આગળ ભાગ પડશે તો કે આ 2 ના 2 તમે અહીંયા લખી નાખો, આ 5 ના 5 પર અહીંયા લખી નાખો, અને જોઈ શકો છો કે 5 ને 1 6, અને 6 ને 3 વડે ભાંગી શકાય, એટલે કે આ 3 ની ચાવી છે. તો આને 3 વડે ભાંગો તો 17 × 3 કરો તો તમારો થઈ જાય. હવે અહીંયા આગળ અવિભાજ્ય અવયવ નહીં પડે, કારણ કે બધા અવિભાજ્ય સંખ્યાઓ આવી ગઈ છે. એની સાથે આપણે 92 નું જોઈએ તો આનો એકમનો અંક 2 છે, એટલે કે 2 ની ચાવી લાગશે. તો 2 × 46, અહીંયા 2, 2 ના 2. આનો એકમનો અંક 6 છે, અહીંયા ફરીથી 2 ની ચાવી લાગશે, તો 2 × 23. હવે આના આગળ અવિભાજ્ય અવયવ નહીં પડે, કારણ કે બધી અવિભાજ્ય સંખ્યાઓ આવી ગઈ છે. તો અહીંયા 2 × 2 2 નો વર્ગ લખી શકો, અને × 23. હવે ગુસા 510 × 92 આવી રીતે લખો. હવે તમે અહીં જોઈ શકો છો કે આમાં બધામાં સામાન્ય શું છે, તો તમે જોઈ શકો છો 5 આમાં આવતા નથી, 3 આવતા નથી, 17 આવતા નથી, બેમાં 2 સેમ છે. હવે તમને મેં કીધું હતું કે ગુસામાં નાનું હોય અને સામાન્ય હોય તે લેવાનું. તો આમાં બેમાં સામાન્ય 2 છે, એટલે કે બેમાં 2 આવે છે. તો નાનું કયું છે, તો અહીંયા 2 ની 2 ઘાત છે, તો આ ના ચાલે, પરંતુ અહીંયા 2 ની 1 ઘાત છે, તો આ લેવાનું, એટલે કે અહીંયા ગુસા 2 થશે. હવે જ્યારે લસાની વાત કરીએ આપણે, તો લસામાં તો જે ગુસા અને લસા જે આપણે બે અવિભાજ્ય અવયવો મળ્યા છે તેનો ગુણાકાર હોય છે. પરંતુ એક વાત યાદ રાખવાની હોય છે કે જે બંનેમાં આવતું હોય તેમાંથી મોટું હોય તે લેવાનું. એટલે કે અહીંયા તમે જોઈ શકો છો બંનેમાં 2 આવે છે, પરંતુ 2 નો વર્ગ મોટો કહેવાય 2 ની 1 ઘાત કરતા. તો અહીંયા એકવાર 2 નો વર્ગ લઈ લેવાનો, પછી અહીંથી 2 ની 1 ઘાત લેવાની નથી, બાકી બધું લેવાનું. 5 3 17 23, આનો જે તમે ગુણાકાર કરો છો જે આવે છે 23460, તે તમારો લસાઅનો જવાબ હશે.